આ મિત્રો જોઈ લો, આ ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું હોય. મંડપ, સમૂહ લગ્નનો મંડપ અને જોરદાર તૈયારી ચાલે છે હજી. ઇન્દ્રપુર મિત્રો જય દ્વારકાધીશ. જો આ દીકરીઓને કરિયાવરમાં પ્રભુની આવડી મૂર્તિ છબી આપવાના છે અને એનો ટોટલિંગ કરિયાવર. મારી પાછળ જુઓ કબાટ, પછી જુઓ મિત્રો શાકભાજી રાખવાનો આખી સ્ટોલી, બાજુ પાટલા, ટીપાય, પછી આ પાણીની ટાંકીઓ, ઓલી ટાંકીઓ, ચમચી, જારો, ચાકુ વસ્તુ આવી જાય. આ એક છે કે એક કરિયાવર છે, એની અંદર લગભગ તમામ વસ્તુ આવી જાય. દીકરી ઘરે જાય ને તો એને કોઈ આગળ મિત્રો ચમચીએ માગવા નહીં જવી પડે ને એટલો આ કરિયાવર સતવારા સમાજ તરફથી આપવામાં આવે છે. આની અંદર આ હે, આ લીકોરે આજે કાંઈ તમને બધું બતાવ્યું. આ કબાટ, શેરડી, ગાદલા, ઓલી ટાંકી, આ ટાંકી, ઝારો, ખાંસી, ચમચીઓ, એની અંદર બધી તમામ વસ્તુ આવી જાય. આપણે 18 સમૂહ લગ્ન છે, એમાં કાંઈ વસ્તુ કોઈને ઘટે નહીં. અને આટલી મિત્રો આપણે આપણા ઘરે ના દઈ શકી. એમાંય આપણે ગમે તે વસ્તુ કાંઈકનું કાંઈક ભૂલી જ જાય. આમાં કાંઈ જુઓ ભૂલાતું નથી. અને મેન ખાસ વાત તો એ છે કે ઓલી છબી ખાલી તમે બનાવવા જાવ તો રૂપિયા 2,500-3,000ની દ્વારકાધીશની ખાલી છબી થાય. એવડી જુઓ એક ભાઈએ એમને દાન આપી છે. ના, બધી વસ્તુ દાનમાં જ આવેલી છે. આમાં એકી વસ્તુ એક માણસ દીઠ એક આઈટમ દાન કરેલું છે. આ ખાલી તમે ચાની કીટલી જુઓ, આપણા ઘરે આવી ચાની કીટલી નહીં હોય કોઈ દિવસ. આ રજવાડી ચાની કીટલી કહેવાય. આવી ઘણી બધી આઈટમ લગભગ બધી આઈટમ આમાં આવી ગઈ છે. અને મેં મારા જિંદગીમાં આવો કોઈ કરિયાવર જોયો નથી. આ એવો કરિયાવર છે. હા તો મિત્રો જય દ્વારકાધીશ. તમે પણ આ કરિયાવરને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો યુટ્યુબ ચેનલની અંદર. જય દ્વારકાધીશ.